गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः। गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे स्वामिनारायणं भजे। જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આજે આપણે આ વિડીયોની અંદર રાયબાના જીવન ચરિત્ર વિશેની વાત કરવાની છે. આગળ આપણે રાયબાના જીવન ચરિત્ર વિશેની વાત ભાગ 1ની અંદર જોઈ. હવે આ ભાગ 2 છે કે જેની અંદર આપણે રાયબાના જીવનની અંદર ભગવાન છે એમના તરફથી રાયબાને કેવું સુખ છે મળ્યું છે એના વિશે વાત કરીએ. એ પહેલાં ગયા વિડીયોની અંદર આપણે જોયું કે રાયબા છે એ ભગવાનના દર્શન કરવા માટે કારિયાણી જાય છે અને કારિયાણી ધામની અંદર ભગવાનના દર્શન કરે છે અને ભગવાનને પોતાના કુંડળ ગામની અંદર આવવા માટે આમંત્રણ આપે છે. અને ભગવાન છે એ રાયબાના પ્રેમને જાણતા હતા, તેમની ભક્તિને જાણતા હતા, એટલે ભગવાન છે એ તેમની અરજીને સ્વીકારે છે અને કુંડળ ધામની અંદર પધારવાની હા કહે છે. ભગવાન જ્યારે કુંડળ ગામની અંદર પધારવાના છે ત્યારે આખા એ ગામની અંદર જાણે કે દિવાળીનો ઉત્સવ હોય એવો આનંદ છે એ ચારેય બાજુ વ્યાપેલો છે. હાફલા ભરેલા ચાકલાથી દિવાલો શણગારવામાં આવી છે અને રાયબાના ઘરની અંદર રંગીન ઢોલિયા, મશરૂમના ગાદલા, તકિયા, રેશમી ધડકીઓ વગેરે સરસ મજાની તૈયારીઓ છે થઈ રહી છે. ભગવાન અને ભગવાનના સંતો માટે ભોજન બનાવવાની તૈયારી પણ થઈ રહી છે. ઘી, દૂધ, દહીં, માખણના તો દોરણા ભણીને તૈયાર છે હતા. આ બધું આપણે જોયું. ભગવાન પધારે છે, તેમના ઘરે રોકાય છે, તેમના ઉપર ભગવાન છે એ ખૂબ જ રાજી થયા. રાયબાનો જે ભાવ છે એ ભગવાન જાણે છે અને આગળ આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે સમય જતાં ધીમે ધીમે રાયબાના 3 પુત્રમાંથી હાથિયા પટગીર નામનો પુત્ર છે એ મૃત્યુ પામે છે. છતાં પણ રાયબા છે એ ભગવાનની ભક્તિને વશ થઈને દુઃખી નથી થતા. તે દુઃખી થયા વગર પોતાના પુત્ર છે એ મૃત્યુ પામ્યા અને ભગવાન છે એ સ્વયં તેમને લઈ ગયા છે તો એ વાતનો રાયબાને ખૂબ જ આનંદ છે. અને પોતાનો પુત્ર ધામમાં ગયો છે એ નિમિત્તે રાયબા પોતે આખા ગામની અંદર સાકર છે વહેંચાવડાવે છે અને કોઈને પણ શોક કરવા દેતા નથી. ભગવાન સ્વયં છે આવી ભક્તિ જોઈને રાયબા પ્રત્યે ખૂબ જ રાજી થાય છે અને સત્સંગીઓની સભાની અંદર રાયબાની સમજણની પ્રશંસા કરે છે કે રાયબાના સત્સંગને ધન્ય છે, કે ધન્ય એમનો સત્સંગ કે જેમને આવી સમજણ છે મળે છે. અને ભગવાન છે રાયબાને કહેતા હતા કે અમે તમારા પુત્ર હાથિયાને ઠેકાણે છીએ, એટલે એમ પુત્રનો ભાવ છે એ દેખાડી તમે અમને સુખ આપતા રહેજો. એવું ભગવાન છે એ સ્વયં રાયબાને કહેતા હતા કે અમે તમારા પુત્રના સ્થાને છીએ. એવી વાત છે એ ભગવાન રાયબાને છે એ કહેતા હતા. હવે આગળ વાલા ભક્તો આપણે વિડીયોની અંદર જોઈએ. સંવત 1869નું વર્ષ સમગ્ર ગુજરાતમાં મહાદુષ્કાળનું વાતાવરણ હતું. વરસાદ છે એ કાંઈ થઈ નહોતો રહ્યો. વૃક્ષો છે એ સુકાઈ રહ્યા હતા. પશુ પક્ષીઓ છે તરસ્યા મરી રહ્યા છે. આવા સમયે શ્રી હરિ અને સંતો છે ખટરસ રહિત ભોજન જમવું એવો નિયમ છે ધારણ કરે છે. અને આ નિયમ ધારણ કરીને ભગવાન અને પોતાના જે કંઈ સંતો છે એ પોતાનું જીવન છે એ ધીમે ધીમે વ્યતીત કરી રહ્યા છે. અને આ વ્રતના કારણે તેમના શરીર છે એ દુર્બળ અને કૃશ થઈ ગયા હતા. વળી ભગવાન સ્વામિનારાયણે મસ્તકના વાળ વધારેલા
તેથી મસ્તક પર વાળની છટા થયેલી. આવા દીદારમાં શ્રી હરિ વર્ણી સંતો પાર્ષદો સાથે એક વખત રાયબાના ગામ કુંડલધામની અંદર પધારે છે અને રાયબાના જ દરબારગઢની અંદર તેઓ ઉતારા કરે છે. શ્રીહરિ અને સંતોની શારીરિક કૃશતા અને દુર્બળતા જોઈને રાયબા ખૂબ જ દુઃખી થાય છે. તેમને દુઃખ થાય છે કે અરે ભગવાનના શરીર છે, સંતોના શરીર છે, કેવા થઈ ગયા છે. તેમનો જે નિયમ છે એના કારણે તેઓના શરીર છે એ કૃશ થયા છે થોડા. એ જોઈને રાયબાની આંખોમાં આંસુ આવી જાય છે. એટલે રાયબા ભગવાનને કહે છે કે મહારાજ, તમે તો નીરસ ભોજન કરો છો અને સંતોને પણ સરસ સ્વાદિષ્ટ ભોજન જમવા દેતા નથી. તેથી જ આ દુષ્કાળ પડ્યો છે. માટે સંતોને ખટરસના વ્રત છોડાવો અને તમે પણ સ્વાદિષ્ટ ભોજન જમો. વળી તમે કેશ વધાર્યા છે તે પણ ઉતરાવી નાખો. પહેલાની જેમ સૌમ્ય વેશભૂષા છે એ તમે ધારણ કરો. એ રાયબા છે ભગવાનને આવી વિનંતી કરે છે. કારણ કે ભગવાન છે એ દરેક જીવનું ધ્યાન રાખનાર છે. એટલે દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં ભગવાન વિચારે છે કે હું તો કેમ સુખેથી રહી શકું કે જ્યાં મારા ભક્તો છે એ દુઃખમાં હોય અને આવું દુષ્કાળનું વાતાવરણ હોય. એટલે ભગવાન છે એ ખટરસ રહિતનું ભોજન જમવું એવો નિયમ તેમણે ધારણ કર્યો હતો. પણ રાયબા કહે છે કે આ સંતોને પણ તમે જમવા દેતા નથી સ્વાદિષ્ટ ભોજન અને તમે પણ જમતા નથી, એટલે જ આ દુષ્કાળ પડ્યો છે. તમે આ વ્રતને હવે છોડો અને સંતોને પણ આ વ્રત છે એ છોડાવો. અને તમે જે આ કેશ ધારણ કર્યા છે એ કેશ હવે મોટા થયા છે, વધ્યા છે, તો તમે એને ઉતરાવી નાખો અને પહેલાં જેવું સૌમ્ય તમારું જે રૂપ છે એ તમે ધારણ કરો. ભગવાન છે એ રાયબાની આ સરળ વાતને સાંભળીને હસવા લાગે છે. તેઓ હસતા હસતા રાયબાને કહે છે, રાયબા, તમે ઠીક કહો છો. અમારા પિંડને અને બ્રહ્માંડને એકતા છે. તેથી અમે ઉદાસ રહીએ તો બ્રહ્માંડમાંથી ઉદાસીનતા ટળે નહીં. અમે આવા વરવા વેશ ધારીએ તો લોકોને પહેરવા વસ્ત્ર ન મળે. અમે જેવું તેવું ખાઈએ તો લોકોને ખાવા ન મળે. આ તો મારા સંતોને ભેખે દુઃખ દીધું. ભાગવત ધર્મની સ્થાપનામાં તેમણે વિઘ્નો નાખ્યા. તેથી કાળને અમે નોતર્યો હતો. કાળે પોતાનું કામ કરી લીધું છે. હવે પરિસ્થિતિ પલટાઈ જશે. ભગવાન છે રાયબાને કહે છે કે કાળે પોતાનું કામ છે કરી લીધું. હવે સમય છે બદલાશે, પરિસ્થિતિ બદલાશે. દુષ્કાળની જગ્યાએ સરસ મજાનું વાતાવરણ છે. જેમ પહેલા હતું એવું લીલુંછમ વાતાવરણ બની જશે. અને રાયબાના કહેવાથી ભગવાને છે કેશ ઉતરાવ્યા છે અને તપસ્વીનો વેશ છે એ છોડ્યો છે. રુદ્રાક્ષનો પારો પણ કાઢ્યો અને સર્વ વૈષ્ણવી ચિહ્નો છે એ ધારણ કર્યા. શ્રી હરિએ સંતોને પણ કહ્યું, સંતો, આજથી ખટરસના વ્રત હવે બંધ કરો અને બધું જ તમે પ્રેમથી જમો. આજથી અમારી આજ્ઞાથી આ નિયમનો ત્યાગ કરો અને હરિભક્તો ભાવથી જે આપે તે બધું જ તમે અંગીકાર કરો, તે બધું તમે સ્વીકારો. અને આ સાંભળીને રાયબાના અંતરની અંદર આનંદ છે એ ઓળઘોળ થવા લાગે છે. રાયબા છે ખૂબ જ આનંદમાં આવી ગયા. તેમણે જટ રસોઈયા બોલાવીને શ્રી હરિ અને સંતો માટે મિષ્ટાન બનાવડાવ્યા અને શ્રી હરિને અને સંતોને પોતે જ પીરસ્યું અને ખૂબ જ સુખથી છે એ તેમને જમાડ્યા અને તેમને ખૂબ જ રાજી કર્યા. તે દિવસે સાંજે શ્રીહરિ પાસે રાયબા આવ્યા અને હાથ જોડીને કહ્યું, પ્રભુ, આપ ગામો ગામ અખંડ ફરો છો, હરિભક્તો માટે કષ્ટ સહન કરો છો, પણ તમારો આ દેહ જોઈને મારી આંતરડી બળી જાય છે. તો તમે મારું રાખનું માનશો? ભગવાન એકી નજરે રાયબાની સામે જોયા કરે છે અને શ્રી હરિએ કહ્યું, જરૂર રાયબા, તમારું કહેવું તો અમારે માનવું જ પડશે ને. એટલે રાયબા કહે છે, મહારાજ, અહીં જ રહો. મારી આ પારઠ ભેંસોનું દૂધ જમાડું, માખણ જમાડું. અતિશય તપ કરવાથી આ લોહી ઉડી ગયું છે, તે પાછું ભરાય અને શરીર જગારા મારે એવું હું તમારું કરી દઉં. એવું રાયબા ભગવાનને પ્રાર્થના થકી વિનવે છે. એટલે ભગવાનનો આવો દેહ જોઈને રાયબા ખૂબ દુઃખી થયા છે.
એટલે રાયબા ભગવાનને પ્રાર્થના કરતા કહે છે કે તમે અહીંયા જ રહો અને તમને ઘી દૂધ માખણ છે જમાડું અને આ તમારા શરીરની અંદર જે લોહી ઉડી ગયું છે એ લોહી પાછું ભરાઈ જાય અને તમારું શરીર છે પહેલાની જેમ જગારા મારવા માંડે એવું હું કરી દઉં. શ્રીહરિ કહે છે ભલે તમે જેમ કહેશો એમ અમે કરીશું. કારણ કે ભગવાન છે એ રાયબાના ભાવથી વશ થયા હતા, તેમની ભક્તિથી વશ થયેલા છે, એટલે રાયબાની વિનંતી ભગવાનને સ્વીકારવી પડે છે. અને રાયબા પણ ભગવાન શ્રીહરિની આ સંમતિથી ખૂબ જ રાજી થયા. શ્રીહરિ કુંડળ પધાર્યા અને રાયબા તથા તેમના પરિવારને ખૂબ સુખ આપ્યું. અને ભગવાન પણ છે એ ખૂબ જ રાજી થાય છે. એકવાર પોતાના સખાઓ સાથે સ્નાન કરીને મોકા પડગીરના દરબારમાં પધાર્યા. એટલે ભગવાન છે પોતે સ્નાન કરીને મોટા જ્યાં પટગીર હતા એના દરબારની અંદર પધારે છે. અને એવા સમયે શ્રીહરિ છે એ સભા કરીને બેઠા હતા. તે વખતે પડછંદ શરીરવાળા અલૈયા ખાચરે શ્રીહરિને કહ્યું, તમે નાના હતા ત્યારે મલને પછાડ્યા હતા, તો આજે આ લીલા અમારે જોવી છે. તો ભગવાન છે એ કહેવા લાગે છે કે હા, પણ અહીંયા તો મલ ક્યાં હશે? એટલે અલૈયાએ કહ્યું, મહારાજ, મલનું શું કામ છે? મારા હાથમાંથી તમારું કાંડું છોડાવી દો એટલે મલ્લ વિદ્યા પૂરી થઈ માનીશું. ત્યારે શ્રીહરિએ જાણ્યું કે અલૈયા ખાચરને પોતાના બળનું અભિમાન છે. એટલે અલૈયા ખાચર પોતે પોતાની તાકાત ઉપર અભિમાન કરી રહ્યા હતા. એટલે તેના અભિમાનને ઉતારવાનું હતું. એટલે ભગવાન છે એ રાજી થાય છે અને કહે છે કે સારું, તો લાવો તમારો કાંડું અમે પકડીએ. એમ કહી શ્રીહરિ છે ઊભા થઈ ગયા. અને આ બધી જ વાતને સાંભળીને રાયબા છે દોડતા દોડતા આવે છે અને કહ્યું, તપથી શ્રીહરિનું શરીર કેવું દુબળું થઈ ગયું છે અને તેમની સાથે તમારે હોડ બકવા છે? અલૈયાએ કહ્યું, માં, કૃષ્ણ તો બાળક જ હતા ને, તેની સામે કેટલા મલ્લો આવ્યા હતા. શ્રીહરિએ તરત જ રાયબાને કહ્યું, માં, તમે પણ અલૈયાની રમત જુઓ. ભક્ત આગળ હારવું અમને ગમે છે. ભક્તની આગળ તો ભગવાન છે હંમેશા હારવા માટે તૈયાર હોય છે. એટલે અહીંયા તરત જ ભગવાન છે એ કહે છે કે અમે ભક્તની પાસે હારીએ તો અમને ખૂબ જ ગમે છે. એમ કહી શ્રીહરિએ પોતાનો જમણો હાથ અલૈયાના હાથમાં આપ્યો. શ્રીહરિનો હાથ પોતાના હાથમાં આવ્યો એટલે અલૈયા છે એને ખૂબ જ હસવું આવે છે. આવો કોમળ હાથ મજબૂત પકડીશ તો કાંડું ખડી જશે. એટલે ભગવાનનો હાથ તો એકદમ ઋજુ છે, એકદમ કોમળ છે. અને એ કોમળ હાથનો સ્પર્શ થતા અલૈયો છે હસવા લાગે છે કે આટલો બધો કોમળ હાથ છે અને હું જો એને મજબૂતાઈથી પકડીશ તો આ કાંડું નક્કી ખડી જશે, તૂટી જશે. તેનો આ વિચાર છે તો ભગવાન જાણતા હતા. એટલે ભગવાન કહે છે, અલૈયા, જેટલું જોર હોય તેટલા જોરથી પકડજે હો, જરાય ઢીલો પકડતો નહીં. ખરાખરીના આજે પારખા કરવાના છે. ભગવાન છે અલૈયાને કહે છે કે ભાઈ, તારામાં જેટલું બળ છે એટલા બળથી તું આ હાથને પકડજે. આજે તો આપણે ખરાખરીના ખેલ છે જોવાના છે. એટલે અલૈયાએ ભગવાનનો હાથ છે એ ખૂબ જ જોરથી પકડ્યો. શ્રીહરિએ એક જ ઝટકો માર્યો અને બાળકના હાથમાંથી કાંડો છૂટે તેમ અલૈયાની પકડમાંથી શ્રીહરિનો હાથ છૂટી ગયો. અલૈયાને આશ્ચર્ય થયું. તેણે નીચેથી ધૂળ લઈને હાથમાં ચોપડી અને શ્રીહરિને કહ્યું, લાવો બીજી વાર. એટલે ભગવાન છે એણે પોતાનો હાથ અલૈયાના હાથમાં આપ્યો અને કીધું કે જોરથી પકડજે હો. અલૈયો પણ સામે જોરથી હાથ પકડે છે, પણ ભગવાન તો અંતર્યામી છે. જેમ એક નાનકડા બાળકના હાથમાંથી આપણે હાથ છોડાવી લઈએ એમ ભગવાન છે એ તરત જ પોતાનો હાથ છે એક જ ઝાટકે પેલા અલૈયાના હાથમાંથી છોડાવી લે છે. એટલે અલૈયો છે એ હાથ ધૂળવાળા કરીને ફરી વખત છે કાંડું પકડે છે. ત્યારે ભગવાન છે બીજી વખત પણ એને હાથ આપે છે.
ત્યારે તો અલૈયાએ હવે મજબૂતાઈથી હાથ છે પકડ્યો, જેમ સિંહ જે શિકાર કરવા માટે નીકળ્યો હોય અને એ શિકાર છે એ જ્યારે સિંહના મુખમાં આવે છે ત્યારે જે મજબૂતાઈથી સિંહ છે શિકારને પકડે છે, એમ આજે ભગવાન શ્રી હરિનો હાથ છે એ પેલા અલૈયાએ મજબૂતાઈથી પકડ્યો છે. પણ આ વખતે પણ એ જ થયું. શ્રી હરિએ ફરી વખત ઝાટકો માર્યો અને હાથ છે એ છૂટી ગયો અને એની સાથે સાથે અલૈયા ખાચર પણ જમીન ઉપર છે પડી ગયા. અને આ જોઈને બેઠેલા બધા જ લોકો છે એ હસવા લાગ્યા, હાસ્ય કરવા લાગ્યા. અને અલૈયા ખાચર છે શરમાઈ જાય છે અને તેનું જે અભિમાન છે, બળનું અભિમાન, એ અભિમાન પણ અત્યારે અહીંયા તૂટી જાય છે. તેણે ત્રીજી વખત શ્રી હરિનો હાથ પકડ્યો અને એ જ રીતે ભગવાને પણ એક જ ઝાટકે છે એનો હાથ છોડાવી લીધો અને 3 ગુલાટ છે એને ખવડાવી દીધી. અને અલૈયા ખાચરને હવે સમજાય છે, વાસ્તવિકતા તેમને સમજાણી એટલે તે ભગવાનના ચરણોમાં પડી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરતા કહે છે, પ્રભુ તમે તો મારા ભગવાન છો, તમારી આગળ મારું જોર શું ચાલે. એટલે તેનું અભિમાન છે એ શાંત થઈ જાય છે અને ભગવાન છે એ અહીંયા તેને આશીર્વાદ આપે છે. માથે 2 હાથ મૂક્યા, છાતીમાં ચરણારવિંદ આપ્યા. રાયબાને પણ આ લીલા જોઈને થયું કે શરીર તો સાલ પાંખડા જેવું છે, પણ તાકાત તો બ્રહ્માંડો હલાવી દે એટલી છે. વિચાર કરો વાલા ભક્તો કે પેલા અલૈયા ખાચરનું જે અભિમાન છે એ તોડી નાખ્યું ભગવાને. પહેલી વખત તો એક બાળકના હાથમાંથી હાથ છૂટે એમ છોડાયું, બીજી વખત અલૈયાને ભોંય ઉપર પાડી દીધો છતાં પણ એ ન સમજ્યો. ત્રીજી વખત તો એને 3 ગુલાટ છે ખવડાવી દીધી. ત્યારે એને સમજાય છે, ત્યારે એનું અભિમાન શાંત થયું, ભગવાનના ચરણોમાં એ પડી જાય છે. ત્યારે ભગવાન છે એને આશીર્વાદ આપે છે, કારણ કે એનું અભિમાન છે હવે શાંત થઈ ગયું. એટલે ભગવાને તેને આશીર્વાદ આપ્યા અને 2 હાથ તેને મસ્તક ઉપર છે મૂક્યા. તો આ બધી જ લીલા છે એ રાયબા જોવે છે. આ લીલા જોઈને રાયબા તો વિચારવા લાગે છે, ભગવાન વિશે વિચારે છે કે ભગવાનનું શરીર તો સાવ સાલ પાખડા જેવું છે, પણ તાકાત તો આખું બ્રહ્માંડ હલાવી દે એટલી બધી ભગવાનની અંદર છે. તો વાલા ભક્તો, આવી રીતે રાયબાને ભગવાને ખૂબ જ સુખ આપ્યું છે. જ્યારે જ્યારે ભગવાન છે એ ઉત્સવો કરે, સમૈયા કરે, ત્યારે રાયબા અને તેમનો પરિવાર છે એ અચૂકથી આ ઉત્સવ સમયાની અંદર જતો અને ત્યાં અન્ન વસ્ત્ર ધન અલંકારથી ભગવાન શ્રી હરિ, સંતો અને સત્સંગીઓની સેવા કરતો અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરતા હતા. તો આ રાયબા છે એમણે પોતાના સમગ્ર જીવનની અંદર ભગવાનની નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી અને એ ભક્તિ થકી ભગવાન છે એ તેમને મળ્યા. ભગવાન છે એ તેમને અક્ષરધામની અંદર લઈ જાય છે. ભગવાનના હૃદયની અંદર પણ આ રાયબા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો અને રાયબા હંમેશા ભગવાનનું જ સ્મરણ કર્યા કરતા હતા અને હંમેશા ભગવાનના દ્રશ્યને તેઓ પોતાની મનરૂપી આંખોથી જોયા કરતા હતા. ભગવાનની મૂર્તિને પોતાની મનરૂપી આંખોથી જોયા કરતા અને સુખી થતા હતા. સંસારની મોહમાયાથી તો તેઓ સાવ દૂર હતા અને એટલે ભગવાન છે એ તેમને મળ્યા, ભગવાનનું સુખ તેમને પ્રાપ્ત થયું. તો વાલા ભક્તો, આપણે પણ ભગવાનની એવી ભક્તિ કરીએ કે જેના થકી ભગવાનનું સુખ આપણને મળે અને ભગવાનનો રાજીપો આપણને પ્રાપ્ત થાય. જ્યાં પણ જે ઉત્સવ સમય હોય ત્યાં જેટલી પણ આપણાથી થઈ શકે એટલી સેવા કરીએ અને ભક્તો તરીકે આપણે એક ફરજ છે એ નિભાવીએ અને ભગવાનનો રાજીપો છે એ ભક્તને પ્રાપ્ત થાય એવી રીતે આપણને પણ પ્રાપ્ત થાય.
એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને રાયબાની જેવી ભક્તિ હતી એવી દ્રઢ ભક્તિ આપણી પણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. જય સ્વામિનારાયણ વાલા ભક્તો. તો આ વિડીયોની અંદર આપણે રાયબાના જીવનમાં ભગવાને કેવી કૃપા કરી છે એની વાત જોઈ. વાલા ભક્તો, જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલની અંદર આવા જે કંઈ ભક્ત રત્નોના ચરિત્ર વિશેની વાત આવે છે તો એને તમે જરૂરથી સાંભળજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હજી વધુને વધુ આવા સારા વિડીયો અમે મૂકી શકીએ એ ભગવાનને પ્રાર્થના કરજો અને ભગવાન અમને આવી પ્રેરણા છે આપે એના થકી અમે આ ભક્ત રત્નોની વાત છે એ લોકો સુધી પહોંચાડી શકીએ અને અમારાથી કંઈક ભૂલ થતી હોય ને માફ કરજો અને અમારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ વાલા ભક્તો, જય સ્વામિનારાયણ.